સરયુ નદી પાર કરીને અમે ગાંઠિયા મહાદેવ પર પહોંચી ગયા હતા અને આજે અમારી ઘરે લાઇટ નહોતી કારણ કે અમારી ઘરે વોશિંગ મશીન છે એટલે એ ઇન્ડસ્ટ્રીયલમાં ગણે રેસિડન્સમાં નહીં. અને અમે ટ્રમ્પની બહુ ચિંતા કરતા હતા કારણ કે યુરોપવાળા બધા ભેગા થઈને એને મારવાના હતા. અને આ ફોન ખાલી અમારા જાસૂસ લોકોને જ આપવામાં આવે છે કારણ કે આ ફોનનું નામ કાંઈ જ નથી એટલે અમે બચી જાય છે. પછી હું હમણાં કપડાં પહેરીને પંજાબી સોંગના ડાન્સની તૈયારી કરવા માંડ્યો અને અહીંયા વ્હાઇટ મિલિટરીની મિટિંગ ચાલતી હતી અને મને અંધશ્રદ્ધા થઈ ગઈ છે કે અહીંયા બેસીને કામ કરી તો જ મારું લેપટોપ ચાર્જ થાય છે કારણ કે રસ્તામાં બચે બેસીને કરી તો ત્યાં પ્લગ ના હોય. થોડી જ વારમાં આ કોફીના કારખાનામાં લાઇટ વહી ગઈ અને પછી તો હું શેઠની જેમ કામ કરવા માંડ્યો. પછી આ કોફી પીધી તો કફ મટી ગયો અને પછી હું ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે મારે 100 કરોડની જરૂર છે પણ લાઈન બહુ લાંબી હતી એટલે હું કાલે પ્રાર્થના કરીશ. અને 5:15 વાગે મારું એડવર્ટાઇઝમેન્ટનું કામ બંધ કરી દીધું કારણ કે કામ પૂરું થઈ ગયું હતું. અને આ સંજયભાઈના કાળા હાથને મેં આભાર વ્યક્ત કર્યો કારણ કે અહીંયા હું મારા ક્રશને મળ્યો હતો અને હું ઘરે જતો હતો ત્યાં એક બાળક પતંગ જોવા દોડતો હતો. અને આજે અમારા નિવાસસ્થાને મારી પરમિશન વગર પ્રોગ્રામ ચાલતો હતો તો મને ભજીયા ઓફર કરવામાં આવ્યા એટલે હું માની ગયો અને છેલ્લે મેં ડુંગળી અને છાશ પી લીધી. અને 30 મિનિટ પછી 2 જણાએ મને ઊભો કરવા આવ્યા કારણ કે મારે જવાનું હતું જૈન ચશ્માની દુકાને. અહીંયા ડુંગળી લસણ વગરના ચશ્મા મળે છે. 11 વાગે આ ભાઈ દુકાન બંધ કરવા લાગ્યા કારણ કે મારી વાત પૂરી જ નહોતી થતી એટલે એ ભાઈ થાકીને મને કોન્ટ્રાક્ટ આપી દીધો. અને અહીંયા મસ્ત સેવાનું કામ ચાલતું હતું. જમીનનું પ્રદૂષણ રોકવામાં આવતું હતું અને હવાનું પ્રદૂષણ કરવામાં આવતું હતું. અને પછી 11:30 વાગે હું ઘરે પહોંચી ગયો અને હું મારા પગે ચાલવા માંડ્યો. પછી આ આગને બાય બાય કરીને ઘરે પહોંચી ગયો.